તો જય માતાજી મિત્રો, અને આપણે રવિવારના ઘેર હતા. આજ તો જોવા વરસાદ ચાલુ થઈ ગયો બળબડનો. ત્યારે આપણે વરસાદમાં ફરવા નીકળીએ. આ જો છત્રી બત્રી ઉઠાવીએ, પછી હેડો ફરવા નીકળી જઈએ. આ જોઈ શકો આજ તો આપણે ઘર આગળ બરોબરનું ભરવાનું હોય તો જઈએ ફરવા આવી જઈએ. આજ તો આ બધું ભરવાનું આમાં પેલા પ્રદીપભાઈ ઉભાઈ જોવા ખાલી જલસા જ છે. આજ તો રવિવારના ઘેર હતા, જબ્બા વરસાદ પડ્યો. આજ જવા પ્રદીપભાઈ ચાર પ્રદીપભાઈ આવી જાય જોવા ખાલી વરસાદના પલડે જોવા ખાલી આજ તો તળા પળા ભરવાનું બરોબરનું રજામાં પ્રદીપભાઈની મોજ જોવા ખાલી પલડે આપણે છત્રી લઈને કાપો પલડાય ને મોજ થઈ ગયા. આ જો આમાં તળા પળા ભરવાનું વણાકડાનું જોઈ શકો તમે. ખાલી આપણે બતાવીએ જો વરસાદ ચાલુ હતો અને આવી જઈએ તાણ થોડો બંડા પલરે આવી ગયા. આ પલરી જો ખાલી હાય હાય આવી જઈએ ફૂલે. આવી આપણે બીજું તળાવ, પહેલું તળાવ અને આપણે બીજું તળાવ જોઈ શકો. આપણા પુલ આ પર તો જબ્બર વરસાદ પડે બધું તૂટી ગયું હતું. ત્યાં તો હજુ ભરવાનું નહીં. બાર તળાવ બરા ઉભરા ને પછી વૈકણ આવી જાય. હા તો આપણા પ્રદીપભાઈ ઠરે વીજળી કાટકા બરોબર ના પડે તે પ્રદીપભાઈ તો બીવાઈ ને હેડે પા તો બીવાણા તે દોડે આવે તો આપણે ફાઇનલી જઈએ. હવે બધા પલળાય નહીં વીજળી કાટકા પડી જઈએ ઘેર. હવે જો આ પ્રદીપભાઈ તો દોડ્યા બરોબર ના. અમારે થોડી થોડી ઠીક લાગી બહુ કરે છે. આ પ્રદીપભાઈ હેડ જોઈ શકો. પ્રદીપભાઈ તો હેડે લગ લગાવી. હવે આપણે જઈએ ઘેર. જો આ વરસાદ તો ચાલુ રહ્યા બધા પલળાય નહીં. અને જો મિત્રો વરસાદ આવતું હોય બહાર નીકળવાનું શું કરો ઘેર જજો અને વીજળી કાટકા પડતા હોય આપણે બધું દોડી દઈએ. અને પ્રદીપભાઈ જોવા ખાલી પડે હા હાથ ના લાગે થોડી શીખાલ. પણ જો આમાં તો જબરજસ્ત પાણી ભરવાનું હોય. હવે જો ખાલી આ પાણી આપણે તો ઘર પાણી ભરાયા હોય કેમ બરોબરનું બીજું ખાલી આ જો ખાલી પલળી જાય હતા તો પલળી જાય એમ નહીં. આ રહ્યું ગુલાબી કલરનું ઘર તો એ બંબરું ચાલુ તો પાવું. અને જોઈ શકો આ તો વીજળી ખાટકા બરોબર ના પડી રહ્યા. આ ફરવા નીકળીએ જો આપણા ઘરના આગળ જ દર છે. પછી બધું પોણી જાય. જો એક ગાડી આવે એના કરતાં આપણે બંબુરો પર વારાનો સીમ બતાવું આપણે. આવ્યો આપણો વારો અને હવે જે આપણો વારાઓનું જો આ ખાલી થોડું બંડું પાણી આવે પાણી જવાય એવું આવે પાવ. તો આવ્યો આપણો વારો. હા જો આપણે ભેંસ બેહીએ પાણી આ ભેંસની માં બેહીએ આપણે જો પેલી પણ નળકમ પાણી આવે ને પણ બતાવ બરોબરનું માહોલ થઈ જાય. આપતો બરોબરનું પાણી આવતું જોજા લોકો ગાળો ભાઈ પણ આવી ગયા. આવ્યો આપણો વાળો આપણી ભેંસ. ના જો આપણો વાળા પણ નળ તો જો ખાલી પાણી કેવું આવે બધું પાણી આખું તળાવ બરફ આવે. વરસાદ થોડો ઓછો તો થઈ ગયો જો ખાલી પાણી બરોબરનું આવે છે. તો રવિવારની જબ્બર વરસાદ પડ્યો બાકી જો ખાલી તો ભરી નાખ્યું. આગળ જવાનું કોટાઈ આખું નળ ભર્યું પાણી આવે. આ બધું જબરજસ્ત એવું લાગે પાવ તમે જોવા ખાલી પાણી આવે. આટલું પાણી પડે તો આટલો અવાજ આવે. તો હેડો આપણે ઘેર આવી જઈએ. મૂકીએ હવે જો આપણે ગઈ સાથે મૂકી દીધી તો આપણે ઘેર આવી જઈએ. જો આજ તો ઘેર હતો બધાને ચાલુ ને અમારા કાળુભાઈ છે. બે કાળુભાઈ છે હું ગયા લે વરસાદનો બહાર નહીં ફર્યા કહું નહીં ફર્યા લેડો પલળ આપવું હોય તો જતા નહીં પા બરોબરની પાડી દીધી તાન. હવે ચલો આપણે નવા બ્લોગમાં તો જય માતાજી મિત્રો. આપણે જે વિડીયો ગમ્યા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવતા